સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીનું આખરે પરિણામ થયું જાહેર. કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો. રાજ્યમાં મુદ્દત પૂર્ણ કરતી અને પેટા ચૂંટણીઓને લઈ ગ્રામ પંચાયતની ચૂંટણી આયોગ દ્વારા જાહેરનામું બહાર પાડીને ઉમેદવારોના ફોર્મ ભરવાની અને ફોર્મ ચકાસણીથી ફોર્મ પરત ખેંચવાની લઈ તમામ સરકારી પ્રક્રિયા પૂર્ણ કરીને આખરે તારીખ 22ને રવિવારના રોજ ચૂંટણી આયોગ દ્વારા મતદાન યોજવામાં આવ્યું હતું. આ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરનારને મતદારો દ્વારા પોતાના મનપસંદ ઉમેદવારને મત આપવા માટે ભારે વરસાદમાં પણ પલડીને મત આપ્યો હતો અને પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. આ મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ તારીખ 25ને બુધવારે આ યોજાયેલ મતદાનની મતગણતરીનું પરિણામ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લાની 238 કુલ ગ્રામ પંચાયત અને અરવલ્લી જિલ્લાની 133 કુલ ગ્રામ પંચાયતની ચૂંટણી એમ કુલ બંને જિલ્લાઓના ગામડાની કુલ 371 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું આખરે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિત તાલુકાઓના ગામડાઓથી લઈ અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ, ભિલોડા સહિતના ગામોની પણ ચૂંટણીનું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લા ઈડર તાલુકામાં પણ યોજાયેલ મતદાનની મતગણતરી પીટીસી કોલેજમાં રાખવામાં આવ્યો, જેમાં ઉમેદવાર સહિત યોજાયેલ ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મતગણતરીની શરૂઆત થતાની પહેલા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ચૂંટણી આયોગના સમય પ્રમાણે મતગણતરી કરવામાં આવતા જીત થયેલ ઉમેદવારોના ચહેરા પર ખુશીનો માહોલ છલકાયેલો જોવા મળ્યો, જ્યારે હાર પામેલ ઉમેદવાર ગમની નિરાશા ચહેરા સાથે જોવા મળ્યો. જેમ જેમ જીત થયેલ ઉમેદવારોને અબીલ ગુલાલ ઉડાડીને લોકોએ ભારે હર્ષોલ્લાસ સાથે જીતની ઉજવણી માણતા જોવા મળ્યા હતા. આ સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામે નહીં અને લઈ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વધુમાં ઉલ્લેખનીય છે કે આ ઈડર તાલુકા હાલમાં 30 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 7 જેટલી ગ્રામ પંચાયત બિનહરીફ અને 7 જેટલી સમરસ જાહેર કરવામાં આવી હતી. આખરે યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું.